તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનું બંધારણ નવું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બરાબર એની નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છે. ભારતનું બંધારણ એ પાયાથી લઈ રહ્યા છે, એટલે બેઝિકથી લઈ છે. એમાં આપણે કરવાનું છે ભાગ અને અનુચ્છેદ. આને આપણે એક સિરીઝ કહ્યું છે પ્રથમ પગથિયું બરાબર. પ્રથમ પગથિયું છે, આ બધી જ એક્ઝામ માટે કામ લાગશે. તમને જીપીએસસી હોય, એક મિનિટ, અને ઓકે બરાબર, જીપીએસસી હોય તો એ તમને કામ લાગશે. પેન પ્રથમ પગથિયું સિરીઝ છે, એને ચાલુ કરી રહ્યા છે. જેમાં ખાસ કે આ જે ભાગ છે, ભાગ અને અનુચ્છેદ કરવાના છે. ભાગની અંદર આપણે જે પણ કરીશું એ યાદ રાખવાના ફરજિયાત છે. આમાં કોઈ સાયન્ટિફિક હોઈ શકે ટ્રિક્સ, પણ તમારે આમ તો યાદ રાખવા પડશે જ. કારણ એટલું જ છે કે યાદ રાખવા માટે કોઈ ટિપ્સ નથી. આ ટિપ્સ તમારે વારંવાર યાદ કરવાથી જ થશે. એની અંદર ભાગ કેટલા છે, અનુચ્છેદ કેટલા છે, એ આપણે સમજવાનું છે. અને ભાગ કઈ રીતના, તો એના માટે એક ઇમેજ પણ આપણા ભારતની ઇમેજ બનાવવી જરૂરી છે. પણ આપણે ઇમેજ પહેલા આપણે એને શરૂઆત ખાલી માત્ર ને માત્ર એક ઉપરના વ્યૂઝ લઈ રહ્યા છે, બરાબર. થોડીક ઓકે, ચલો ભાગ 1 છે, બરાબર. ભાગ 1 ને યાદ કરજો. ભાગ 1 છે. હવે યાદ કરવું છે ઇતિહાસને. ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલને રાજ્યમાં આપણે 566 જેટલા રજવાડા અને કુલ મેળવ્યા, બરાબર. આ 500 જે રજવાડા હતા, આ રજવાડાઓને એકત્રણ કરવાનું અને રાજાશાહી ઘટાડવું અને કેન્દ્રમાં સત્તા લાવી, બરાબર. આ માટે જે સરદાર વલ્લભભાઈ પટેલે કામ કર્યું, એમને રાજ્ય હતા, બરાબર. સોરી, એક મિનિટ. ઓકે, બરાબર. ફરી ભાગ 1, રાજ્યના રજવાડા, એના માટે જે બધાને ભેગા કરવાનું હતું, એના માટે રાજ્ય એટલે કે રજવાડા અને એક ભારત બનાવવું હોય તો એના માટે રાજ્ય અને રજવાડા હતા, બધાને એક કરવા પડશે. એટલે એને કહ્યું સંઘ. સંઘ અને બીજા છે રાજ્ય. તો સંઘ અને રાજ્ય બંનેનું અસ્તિત્વ જળવાય રહે, એટલા માટે એને સંઘ અને રાજ્ય ક્ષેત્રની વાત કરી. અને એના માટે જે આર્ટિકલ આપવામાં, એટલે કે અનુચ્છેદ આપવામાં આવ્યા, એમણે અનુચ્છેદ 1 થી લઈને 4 ની અંદર આ બધી બાબતોની વાત કરી. એની અંદર બધા જ જુનાગઢ છે, જમ્મુ કાશ્મીર, બધાની આ અલગ અલગ સ્ટોરી છે, આપણને મને ખૂબ મહત્વની છે. બધા જ રાજ્યોનું સીમા અંદર નવું રાજ્ય દાખલ કરવું, સંઘની કોઈ રાજ્ય છૂટું પડવું, પણ એમાં એવું શક્ય નથી, કેમ કે રાજ્યોનું સંઘ છે ને સંઘમાં રાજ્યો છે. તો આ એક ધારણા આમાં વિશેષ એક પાછળથી સમજીશું. પછી લઈને આવ્યા લોકો ભાગ 2. ભાગ 2 કોના માટે હોઈ શકે, તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે. તો આ સંઘ અને રાજ્યની અંદર રહેનારા લોકો, આ લોકોને આપણે કહીએ છીએ નાગરિક. અને એ લોકો માટે જે કંઈ નાગરિકતા નક્કી કરવાની છે, તો એ નાગરિકો માટેની નાગરિકતા નક્કી કરવા માટેના ક્રાઇટેરિયા, એટલે કે અનુચ્છેદ લઈને આવ્યા એ લોકો 5 થી લઈને 11. આ નાગરિકોની વાત થઈ ગયા. એટલે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ભાગ 1 અનુચ્છેદ 1 થી 4, ભાગ 2 નાગરિકતા એટલે કે સિટીઝનશીપ અનુચ્છેદ 5 થી લઈને 11. ત્યાર પછી ભાગ 3. હવે ભાગ 3 એ આ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, આ નાગરિકો છે, નાગરિકતા આપવામાં આવી. પણ નાગરિકો કેવા નાગરિકોને, આ બધા નાગરિકો માટે કેટલાક મૂળભૂત અધિકારો. આ મૂળભૂત અધિકાર કયા દેશમાંથી લેવા, એ પણ આપણે એક પાછળથી વિડીયો નંબર 3, આ ફર્સ્ટ છે, પછી બીજો છે, આપણે અનુસૂચિ લઈશું અને પછી એ લઈને આવીશું, બરાબર. તો ભાગ નંબર 3 છે. તો આ નાગરિકો છે, એના મૂળભૂત અધિકારોની વાત કરવાની હતી. એ મૂળભૂત અધિકારો પહેલા 7 હતા. જે મિલકતનો અધિકાર, એને શું કર્યું, કાપીને, એટલે કે કાઢીને આપણે લઈ ગયા મિલકત અને કરાર અને દાવા નંબરમાં ભાગ નંબર 17. તો આના માટે અનુચ્છેદ મૂળભૂત અધિકારો માટે અનુચ્છેદ 12 થી લઈને 35 કેટલા મૂળભૂત અધિકારો છે, એના પર અલગથી વિસ્તારથી ચર્ચા કરીશું. ત્યાર પછી મૂળભૂત અધિકારોની વાત થઈ. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ભાગ 1 અનુચ્છેદ 1 થી 4, ભાગ 2 નાગરિક આવી ગયો. નાગરિકો માટે નાગરિકતા અનુચ્છેદ 5 થી 11 સુધી છે. ભાગ 3 એ મૂળભૂત અધિકારો છે, એમાં અનુચ્છેદ 12 થી લઈને 35. હવે ભાગ નંબર 4. ભાગ નંબર 4 આ બધાની અંદર અધિકારો તો આવી ગયા,
પણ એમના માટે રાજ્ય નીતિ નિર્દેશક તત્વ એટલે કે નિર્દેશક એટલે ચિહ્ન હે ને કઈ રીતના વર્તો કઈ નીતિ અપનાવી તેના માટે જે રાજ્યોએ કઈ રીતે નીતિ આપી એ નિર્દેશક તત્વોની વાત કરવામાં આવી ભાગ નંબર 4 ની અંદર. અને અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 36 થી 51 ભાગ 4 ની અંદર પણ સુધારો એટલે કે પાછળથી એવો વિચાર થયો કે ભાઈ આ લોકો નાગરિકોની મૂળભૂત અધિકાર આવી ગયા પણ મૂળભૂત ફરજો બી હોવી જોઈએ ને, તો ભાગ 4 બનાવવામાં આવ્યો અને એમાં મૂળભૂત ફરજોને દાખલ કરવામાં આવી. આ મૂળભૂત ફરજો દાખલ કરી નાગરિકો કે સંઘ કે રાજ્ય માટે ફરજિયાત હોતી નથી. એ પણ યાદ રાખો. અનુચ્છેદ 51A એક જ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો. હવે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ભાગ 1 ફરી કહું છું, ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એ અનુચ્છેદ 1 થી 4, ભાગ 2 નાગરિકતા છે અનુચ્છેદ 5 થી 11, ભાગ 3 મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12 થી 35, ભાગ 4 રાજ્ય નીતિના નિર્દેશક તત્વ અનુચ્છેદ 36 થી 51, ભાગ 4 ઉમેરવામાં મૂળભૂત ફરજ અનુચ્છેદ 51. હવે બધાની વાત થઈ ગઈ. પછી હવે ફરી આવીશું સંઘ પર એટલે કે ભાગ 5. હવે સંઘની અલગથી વાત કરવાની થશે કેમ કે ભાગ 1 માં આપણે સંઘ અને તેનું રાજ્ય બંનેની વાત કરી. તો હવે વાત કરવાની છે સંઘ અને રાજ્ય બંનેની અલગ અલગ. તો એના માટે ભાગ 5 બનાવવામાં આવ્યો સંઘ અને એના અનુચ્છેદ 52 થી 151 કે સંઘનું પોતાનું સ્ટ્રક્ચર હશે, પોતાનું બંધારણ, પોતાની રીતે એક રચના હશે. તો એની અંદર કોણ કોણ છે એ બધું આવશે સંઘની અંદર. અનુચ્છેદ 52 થી લઈને 151 આર્ટિકલ આપ્યા, બરાબર. પછી આવે છે ભાગ નંબર 6. ભાગ નંબર 6 એ રાજ્ય માટે હોવાના, બરાબર. કેમ કે સંઘની વાત થઈ તો રાજ્ય કેમ રહેશે, તો રાજ્યને પણ પોતાનું અસ્તિત્વ અને પોતાની રચના હશે. તો એના માટે અનુચ્છેદ 152 થી લઈને 237. ભાગ 7. હવે ભાગ કહેશો એમાં પણ આવી ગયા, પણ હવે ભાગ 7 એ 1956 સુધારા દ્વારા એટલે 7મા બંધારણ સુધારા દ્વારા અનુચ્છેદ 238 ને રદ કરવામાં આવ્યો. હવે ભાગ 8 એવા માટે લઈને આવવામાં આવ્યો કે ભાગ રાજ્ય અને સંઘની વાત થઈ પણ એવા પણ હશે જ્યાં રાજ્યનું શાસન નહીં હશે, રાજ્ય શાસન નહીં હશે, ત્યાં આગળ ગવર્નર એટલે કે કેન્દ્ર સરકાર સીધું શાસન કરશે. તો એવા માટેની વ્યવસ્થા કરવી પણ ફરજિયાત હશે. તો એના માટે વિચાર કરવાનો, તો એને કહ્યું આપણે યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. અને આને છેદ આપવામાં આવ્યો અનુચ્છેદ 239 થી 242 ની અંદર એમની વાત થઈ. હવે મહત્વનો ભાગ એ છે ભાગ 9. ભાગ 9 હવે સંઘ આવી ગયું, રાજ્ય આવ્યું, કેન્દ્ર શાસિત પ્રદેશ આવી ગયા. હવે વિચાર કરો કે એવા પણ હશે ત્યાં આગળ નથી રાજ્ય પહોંચી શકતું, તો એવી જગ્યાએ પહોંચવા માટે પ્રાચીન સમયમાં શું હતી, પંચાયત હતી. તો એ પંચાયતનો કોન્સેપ્ટ લઈને આવ્યા ભાગ 9 ની અંદર અને એને આર્ટિકલ આપવામાં આવ્યા અનુચ્છેદ 243 થી 243O. એમાં પંચાયતોની વાત કરવામાં આવી. પછી એવું થયું કે ભાગ 9A2 એટલે ઉમેરવામાં આવે કે હવે પણ એવા પણ હશે જે થોડાક ડેવલપ થશે ને થોડાક નહીં હશે. તો એવા પણ હશે જ્યાં ગાડી નથી શહેર પૂરતું નથી પૂરું ગ્રામીણ, તો એવા પણ હશે જ્યાં શહેરી અને ગ્રામીણ બંનેનો વચ્ચેનો હશે. તો એના માટે એ લોકોએ એક નવો કોન્સેપ્ટ લઈને આવે એ છે નગરપાલિકા. તો એને કહ્યું કે ભાગ 9A આપણે નગરપાલિકાને આપીએ, બરાબર. તો એની અંદર આર્ટિકલ લઈને કીધું કે 243P થી લઈ 243ZG સુધી આપણે એને લઈ લઈશું, બરાબર. આને આપણે આ નથી, બરાબર, એક મિનિટ, ઓકે, 243ZG, બરાબર. પછી 9B. હવે 9B એવા પણ હશે ત્યાં આગળ આ બધાની અંદર એવી જગ્યા છે ત્યાં આગળ સીધું સરકાર નહીં તો પણ લોકોની ભાગીદારી હોવી જોઈએ. તો એના માટે એમણે સહકારી સમિતિઓ બનાવી અને આપણે આજે એનો એક ડિપાર્ટમેન્ટ છે સહકારી વિભાગ, બરાબર. સહકારિતાનો વિભાગ છે કોના, તો હોમ મિનિસ્ટરની અંદર આવે છે અને હોમ મિનિસ્ટર કોણ છે, અમિત શાહ. તો આપણે યાદ રાખીશું ભાગ 9B એ સહકારી સમિતિઓ છે અને 243ZA થી લઈ 243ZT એના આર્ટિકલો સોંપવામાં એટલે અનુચ્છેદ સોંપવામાં આવ્યા. ત્યાર પછી વાત કરી લઈએ ભાગ 10. ભાગ 10 એ એવા વિસ્તાર જે નાગરિકોની વાત થઈ ગઈ પણ એવા નાગરિકો જે મુખ્ય ધારાથી અલગ છે એવા માટે એને કહ્યું કે ભાગ 10 એવા લોકો માટે લઈને આવું. ભાગ 10 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર. તો એને 2 આર્ટિકલ આપવામાં આવ્યા અને એ હતા 244 અને 244A. ભાગ 11. ભાગ 11 પણ મહત્વનો છે. ભાગ 11 છે એ સંઘ અને રાજ્ય. હવે બધાની વાત થઈ ગઈ ને, નાગરિકોમાં વાત થઈ ગઈ, નાગરિકોની અંદર 2 નાગરિક અનુસૂચિત આદિજાતિ મુખ્ય ધારાથી અલગ છે લોકો માટે વ્યવસ્થા થઈ. પછી આપણે પંચાયતો જોઈ, નગરપાલિકા સંઘ જોયું, પછી સંઘ પછી રાજ્ય જોયું, રાજ્ય પછી એવા વિસ્તાર જે નગરપાલિકાઓ જોઈ અને મહાનગરપાલિકાઓ બી છે પણ નગરપાલિકા જોઈ, પછી પંચાયતોની વાત પણ થઈ. તો હવે
આ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધોની વાત, કેમ કે સંઘ અને બનાવી તો દીધું સંઘ અને રાજ્ય અલગ અલગ, પણ એમના ક્ષેત્ર બધી બાબતોને લઈને, એટલે કે સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધ હોવા જોઈએ, તો એ સંબંધની બાબતની વાત કરી, કેમ કે એકતા માટે સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધ ખૂબ મહત્વનો છે. 245 થી લઈને 263 સુધી. પછી આ વાત થઈ ગયા પછી ભાગ નંબર 12, ભાગ 11 શું, રાજ્ય સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધ, બરાબર. 200 પછી ભાગ 12, હવે સંઘ અને રાજ્ય વચ્ચે નાણાકીય બાબત હશે, મિલકત કરાર અને દાવાઓ પણ હશે. મિલકત કરાર દાવાઓ તો મૂળભૂત અધિકારોમાંથી લઈને આપણે મિલકતનો અધિકાર ક્યાં, અહીંયા 301 જે ઉમેરવામાં આવ્યો છે, બરાબર. 264 થી લઈ 300 હતો, એ 300A ઉમેરવામાં આવ્યો તો મિલકતના દાવા વિશેનો છે. અનુચ્છેદ 264 થી લઈને 300A. પછી લઈને કોઈ ભાગ 13, ભાગ 13A ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વ્યાપાર, વાણિજ્ય, આંતરવ્યવહાર. રાજ્યનો વેપાર હશે અને સંઘ અને રાજ્યનો પણ વેપાર છે, તો આ બે બાબતોને સ્પષ્ટ કરવા માટે અને ભારત રાજ્ય ક્ષેત્રની અંદર વ્યાપાર, વાણિજ્ય, આંતરવ્યવહાર એમ કરીને ભાગ 13 ઉમેરવામાં આવે, અને એ 301 થી લઈને 307 ભાગ 13 છે, બરાબર. ભાગ 14 એ ખૂબ મહત્વનો છે. ભાગ 14ની અંદર સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ છે, એમાં જીપીએસસી, યુપીએસસી દરેક રાજ્યનું પોતાનું પીસીએસ બોર્ડ હોય છે, તેમજ સંઘની અંદર કેન્દ્રીય ભરતી હોય છે, એની બાબતની આ સેવાઓને સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ જે છે એ બધાની વાત આમાં કરવામાં આવી છે, બરાબર. તો અનુચ્છેદ લઈને 308 થી લઈને 323 સુધી એ ભાગ 4 સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ છે. ભાગ 15 ખૂબ મહત્વનો છે, એમાં પહેલા ભાગ 14A. હવે આની અંદર શું ઉમેરો, 14A ખૂબ મહત્વનું છે. 14A ને છે ટ્રિબ્યુનલ. હવે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ છે. હવે નાણાકીય બાબત, મિલકત કરાર, દાવાનો, પણ આ રાજ્ય વચ્ચે કેટલીક વખત ઘણા ટ્રિબ્યુનલ પ્રાધિકરણ એટલે કે વિવાદો હોય છે. આ વિવાદોને ઉકેલવા માટે ટ્રિબ્યુનલ બનાવવામાં આવ્યું હતું. આમાં 3 ટ્રિબ્યુનલ છે, બરાબર. જમીનને લગતા હોય, નદીને લગતા હોય, અને કોઈ બાબતને લગતા વિવાદ હોય છે જે ટ્રિબ્યુનલમાં જતા હોય છે, એના માટે ભાગ 14A ઉમેરવામાં આવ્યું હતું, અને એને આર્ટિકલ 323A, 323B. ત્યાર પછી ભાગ 15, બરાબર. હવે સંઘ થયું, રાજ્ય થયું, યુનિયન ટેરેટરીઝ પણ છે, તો આ બધા માટે પંચાયતો છે, મહાનગરપાલિકાઓ છે, સહકાર સમિતિ, આ બધા માટે શું હોવું જોઈએ કે ભાઈ તમે કેટલાક સમય રાજ કરો, એટલે કે શાસનમાં શાસક પક્ષ હોય તો એને કેટલાક સમય સુધી સીમિત કરવું જરૂર છે. એના પછી નવા ઉમેદવાર એટલે કે નવા લોકોને પણ શાસનમાં આવવા અને પોતાનું બળ બતાવવાની, એટલે કે પોતાની જે શક્તિ છે બતાવવા માટે, તો એના માટે કરવાની હતી ચૂંટણી વ્યવસ્થા. એટલે ચૂંટણી વ્યવસ્થા માટે ચૂંટણીઓ એટલે કે ભાગ નંબર 15 એ ચૂંટણીઓ છે, અને ચૂંટણીઓની અંદર અનુચ્છેદ 324 થી 329 લઈને આવ્યા. પછી આવે છે ભાગ 16. ભાગ 16 ચૂંટણીઓ થઈ ગઈ. પછી કટોકટી, ભાગ 16 એ અમુક વર્ગો સંબંધિત ખાસ જોગવાઈ છે. ભાગ 16 અમુક વર્ગો સંબંધિત ખાસ જોગવાઈ. હવે અમુક વર્ગ સંબંધિત જેમાં એસટી, એસસી, ઓબીસી, બરાબર, આ બધાની અંદર અમુક વર્ગો સંબંધિત ખાસ, હવે એમાં બાળક પણ આવે, સ્ત્રી પણ, બરાબર. અમુક વર્ગો સંબંધિત ખાસ જોગવાઈ છે અનુચ્છેદ 330 થી 342A. ભાગ 17, ભાગ 17ની અંદર રાજભાષા, ભાષાઓની અંદર રાજભાષા, કામકાજી ભાષા, કાર્યાલયી ભાષા, આવી ઘણી બધી ભાષાઓ છે, હાઈકોર્ટની ભાષા, સુપ્રીમ કોર્ટની ભાષા. આ ભાગ 17ની રાજભાષાની વાત કરવામાં આવી. અનુચ્છેદ 343 થી લઈને 351 એ રાજભાષા છે, બરાબર. પછી ભાગ 18, ભાગ 18 એ કટોકટી અંગેની જોગવાઈ છે. ભાગ 18 એ કટોકટીની અંગેની જોગવાઈ છે. એમાં ભાગ ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું તો કેટલી વખત લાગ્યું એ પણ આપણે મહત્વનું છે. અનુચ્છેદ 352 થી લઈ 360 સુધી મેં તમને ખાલી હિન્ટ આપતા રહું છું, જેથી એની પાછળથી વિડીયોમાં એનો આપણે સમાવેશ કરવાના છીએ. પછી આવે છે ભાગ 19. ભાગ 19 એ પ્રકીર્ણ છે, અને 361 થી લઈ 367 સુધી. પછી આવે છે ભાગ 20. ભાગ 20 એ બંધારણમાં સુધારો કરવા બાબત ખૂબ મહત્વનું છે. ભાગ 20 બંધારણમાં સુધારો કરવા માટે, તો એમાં અંદર ઉલ્લેખ છે અનુચ્છેદ 368 પ્રમાણે કોઈ સુધારો કર્યો તે બંધારણમાં સુધારો કરાશે, પણ કયા, અનુચ્છેદ 368 પ્રમાણે. ભાગ 21, ભાગ 21 એ કામચલાઉ વચગાળાની જોગવાઈ, એટલે કે જ્યારે કોઈ પણ બાબતની અંદર કામ ચાલુ હોય અને ત્યાં સુધી કોઈ જોગવાઈ ચાલુ રાખવી હોય તેને વચગાળાની જોગવાઈ તરીકે અપનાવવાની હોય છે.
અને એ વચગાળાની જોગવાઈ ભાગ 21 છે, અનુચ્છેદ 379 થી લઈને 392 સુધી. ભાગ 22ની અંદર ટૂંકી સંજ્ઞા, આરંભ, હિન્દી અધિકૃત પાઠ અને રદ કરવાની બાબતનો સમાવેશ કર્યો છે અને આર્ટિકલ છે 393 થી લઈને 395. બરાબર. તો આ હતી આપણી મહત્વની. હવે આમાં આપણે યાદ રાખવાનું સાર શું યાદ રાખવાનું છે. બરાબર. આપણને બંધારણ તમને યાદ ન રહે તો બરાબર 2 વખત જોશો તો તમને યાદ રહી જશે. હવે અંદર કેટલા ભાગ છે? ભાગ થયા 22 અને અનુચ્છેદ કેટલા છે? તો અનુચ્છેદ આપણા 395 છે. બરાબર. તો આ યાદ રાખવાનું સારામાંથી આપણો નીકળે છે ભાગ 22 અને અનુચ્છેદ 395. તો આપણને યાદ હોવા જોઈએ. બરાબર. હવે આપણે જે લોકો પણ અને જતા કહે છે કે ભાઈ વિડીયો ગમ્યો હોય તો આપણે શું કરવાનું છે? લાઈક કરવાનું છે. લાઈક કરવાનું છે. નવા ચેનલ પર હોય તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને શેર કરવાનું છે. તો આટલું આપણે કરવાનું છે. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.